એ અદાણી અંબાણીના ઈશારે કામ કરતી પોલીસ, હું તમને એટલું જ કહેવા માગું છું કે એ લોકો ડ્રગ્સ કે દારૂ કે ગાંજો નથી વેચતા, પોતાની જમીન બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. એ કંઈ પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદી નથી, એ ગુજરાતના, અને એમાં તે આખું જગતનું પેટ ભરી અને પોતે પેટ ભરનાર જગતના બાપ છે, જગતના તાત છે. એમની સાથે તમે આવો વ્યવહાર કરો છો? થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ નહીં રહે, અને જે દિવસે સરકાર બદલાશે ને તે દિવસે પ્રથમ વારો તમારો ચડશે. એટલું યાદ રાખજો. જો ખરેખર ખેડૂત પુત્ર હોય ને તો આ વિડીયો બને એટલો આગળ શેર કરો, અને આખો વિડીયો તમે જુઓ. ખેડૂતોની હાલત, ખેડૂતોની દુર્દશા કેવી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અદાણી અને અંબાણીને આંગળીથી આ સરકાર ચાલી રહી છે, આ પોલીસ ચાલી રહી છે, એની અંદર ખોટી રીતે આ ખેડૂતો પીસાઈ રહ્યા છે. તમે જુઓ, કોઈ ખેડૂત પોતાની જમીન બચાવવા માટે આંદોલન કરે ને તો જ્યારે એ આતંકવાદી હોય ને એવું વર્તન આ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે. બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય જવાન, જય કિસાન. આ કોરિડોર માં નથી, મને પૂછ્યું નથી સાહેબ, એમ કે કામ થશે, કયા હિસાબે થશે કેવો મને? હવે ભાઈ લઈ જાઓ ને, પેલા